ઓનિયન ચીઝ પરાઠા બાળકોને ખૂબ જ ભાવતા હોય છે. તો આજે મેં અહીંયા સ્પ્રિંગ ઓનિયન ચીઝ પરાઠા બનાવ્યા છે, જે ખાવામાં ખરેખર ખૂબ ટેસ્ટી લાગે છે. સૌપ્રથમ લીલી ડુંગળી લઈ લઈશું, તેને કાપી લઈશું. તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મરી પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને 2 ક્યુબ જેટલું ચીઝ છીણી ઉમેરી બધું બરોબર મિલાવી લઈશું. ઘઉંના લોટમાં મીઠું 1 ચમચી મોણ ઉમેરી પરાઠા જેવી કડક બાંધી લઈશું. બાંધેલા લોટને થોડો મસળી લઈશું. તેમાંથી મોટો લોહો પાડી મોટી રોટલી વણી લઈશું. તૈયાર કરેલી રોટલી ઉપર ડુંગળીનું સ્ટફિંગ પાથરી લઈશું અને ચક્કુથી એની પટ્ટીઓ કાપી લઈશું. રોલ વાળી બીજી પટ્ટી પર રોલ મૂકી અને ફરી રોલ વાળી લઈશું. આ રીતે પરાઠાનો રોલ વાળી અટામણ લઈ હલકા હાથે પરાઠો વળી લઈશું. વળેલા પરાઠાને ગરમ તવી પર મૂકી ધીમા તાપે શેકાવા દઈશું. એક સાઈડે શેકાય ત્યારે તેને પલટાવી થોડું તેલ મૂકી 2 સાઈડે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકી લઈશું. આ રીતે બધા પરાઠા બનાવી ધીમા તાપે શેકી તૈયાર કરી લઈશું. શેકેલા પરાઠાને પ્લેટમાં કાઢી લઈશું. મેં પહેલી વાર જ સ્પ્રિંગ ઓનિયન ચીઝ પરાઠા બનાવ્યા છે. ખાવામાં ખરેખર ખૂબ ટેસ્ટી લાગે છે. પરાઠા તૈયાર થઈ જાય ત્યારે તેને સર્વ કરીશું. આ પરાઠા ટોમેટો કેચઅપ સાથે અથવા સૂપ સાથે પણ ખૂબ ટેસ્ટી લાગે છે. તો તૈયાર છે સ્પ્રિંગ ઓનિયન ચીઝ પરાઠા.